વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરમાં એટલે કે ગયા લેક્ચરમાં આપણે તમારા પાઠ્યપુસ્તકના પ્રકરણ એટલે કે કાવ્ય 6 ના શબ્દાર્થ લખાવેલા હતા। તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમને હોમવર્ક પણ આપેલું હતું કે એ કાવ્ય 6 ના જે આપણે અઘરા શબ્દો એટલે કે શબ્દાર્થ લખાવેલા છે એ ફરી એકવાર તમારે રફ નોટમાં લખવાના અને વાંચવાના। એ લેક્ચરમાં આપણે કાવ્યની સમજૂતી જે છે ઉપર છલી એટલે કે કાવ્ય વિશે મેં તમને થોડું ઘણું જણાવેલું હતું। કાવ્યના કવિ વિશે વાત કરેલી હતી, કાવ્યના સાહિત્ય પ્રકાર વિશે વાત કરેલી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય 6 ધૂળીએ મારા એની સમજૂતી મેળવવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે શબ્દાર્થ તમારે કઈ રીતે લખવાના છે। નવા પેજ ઉપર વિભાગ 1 માં નવા પેજ ઉપર કાવ્યનું હેડિંગ વાંચવાનું, કાવ્ય 6 ધૂળીએ મારા। ત્યારબાદ એક લીટી છોડીને કાવ્યના કવિનું પૂરું નામ મકરંદ વજેશંકર દવે। ત્યારબાદ કાવ્યના કવિનો જન્મ અને મૃત્યુ 13/11/1922, મૃત્યુ 31/1/2005। આટલું લખાઈ જાય પછી એક લીટી છોડીને શબ્દાર્થનું હેડિંગ બાંધીને જે શબ્દાર્થ લખાવેલા હતા એ તમારે લખવાના હતા। તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત છે। ઉર્મી શબ્દનો અર્થ શું, આ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ। થોડું તેના વિશે રિવિઝન કરી લઈએ। ઉર્મી શબ્દનો અર્થ થાય છે લાગણી। ઉર્મી શબ્દનો અર્થ થાય છે લાગણી। ઉર્મિઓ છે આપણા હૃદયની, આપણે જે અલગ અલગ ભાવો અનુભવીએ છીએ, જેમ કે પ્રેમ છે, સુખ છે, દુઃખ છે, આનંદ છે, શોક છે, આ બધા જ ભાવો છે આપણા હૃદયની જે ઉર્મિઓ છે, સંવેદનાઓ છે, લાગણીઓ છે, એને રજૂ કરતું ગીત કે ઉર્મી કાવ્યમાં એને રજૂ કરી શકાય છે કે જે ગાઈ શકાય તેવું હોય છે। એટલે ઉર્મી શબ્દનો અર્થ થાય છે લાગણી, લાગણીઓને રજૂ કરતું, ઉર્મિઓને રજૂ કરતું। ઉર્મી ગીતને ઉર્મી કાવ્ય, ઉર્મી ગીત અથવા પદ પણ કહી શકાય છે। કાવ્યના કવિ છે એના વિશે પણ આપણે વાત કરેલી હતી કે જે આધ્યાત્મિક જીવનને લગતું કે કવિનું જે જીવન છે એ આધ્યાત્મિકને લગતું હતું। આધ્યાત્મિક કવિ અને લેખક તરીકે તેઓ જાણીતા છે। થોડા સમય પહેલા જે ગુજરી ગયા કુંદનિકા કાપડિયા, તેમના પતિ આદિવાસી અને જે આધ્યાત્મિક જીવનને લગતા આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક જીવનને લગતા કાર્યો તેમણે કરેલા છે। તેમની પત્ની સાથે તેઓ આશ્રમમાં છેલ્લે બસ્યા હતા। તો આ હતી કાવ્યના કવિ વિશે થોડી ઘણી માહિતી। હવે કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે, તો કાવ્યમાં કવિએ પોતાના મનની વાત રજૂ કરેલી છે અને સાથે સાથે કવિએ જે મનની વાત રજૂ કરેલી છે એ ક્યાંક ને ક્યાંક આપણા જીવન સાથે પણ સંકળાયેલી છે કે આજનો જે માનવી છે એ માનવી પૈસા પાછળ દોટ મૂકે છે અને આ દોટમાં એ પોતાના પરિવારને, પોતાના મિત્રોને સમય આપી શકતો નથી, તેની સાથે સુખ દુઃખની વાત કરી શકતો નથી, પોતાના જીવનનું જે સુખ છે સુખ ગુમાવી રહ્યો છે। તો હવે આ કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે કે મનુષ્ય છે એ પ્રેતની જેમ અવગતિઓ જીવ, જે આપણે ગયા લેક્ચરમાં આ શબ્દનો અર્થ જોઈ ગયા કે મનુષ્ય પ્રેતની જેમ પૈસાની પાછળ ભાગે છે। વિશ્વના તમામ લોકો છે એ તમામ લોકોની ખરી સંપત્તિ શું, તો કવિ એમ કહે છે
કે કોઈ પણ મનુષ્યના જીવનની ખરી સંપત્તિ તો શું છે કે માણસને બીજા માણસ પ્રત્યે કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમ હોવો, આ જ ખરી સંપત્તિ છે. જો માણસ છે એ સ્વાર્થ વગર કોઈને મળે, કોઈને બોલાવે, એની સાથે વાતચીત કરે, સુખ દુઃખની વાતો કરે, તો આ મનુષ્યના જીવનની ખરી સંપત્તિ ગણાવે છે. હવે કવિ એમ પણ કહે છે કે જે ભગવાન છે એ ભગવાને આજે આપણે ખાવા પીવાનું આપ્યું છે, તો એ જ ભગવાન કાલની પણ વ્યવસ્થા કરવાના જ છે. તો પછી આપણે કાલની ચિંતા શું કામ કરવી જોઈએ? કવિએ અહીંયા જીવનના બે માર્ગ બતાવેલા છે. એક તો સાદો સાત્વિક જીવન વાળવાનો માર્ગ, અને એક છે પૈસાની પાછળ દોટ મૂકતો સાંકડો રસ્તો. આ બે માર્ગ કવિએ બતાવેલા છે. હવે વિશ્વમાં વસતા દરેક મનુષ્યની પોતાના જીવન અંગેની જે સમજ છે, જે વિચાર છે, એ અલગ અલગ હોય છે. ખરું સુખ શું છે કે આત્મસંતોષ હોવો. હવે કવિ એમ કહે છે કે બધાના નસીબમાં હોતું નથી કે સરસ મજાનું ખુલ્લું આકાશ હોય, આજુબાજુ છે એ ખુલ્લા ખેતરો હોય, અને વચ્ચે એક નાનકડું ગામ હોય, અને આ ગામમાં રહેતા હોય. તો આ છે એ લાહવો દરેકના નસીબમાં નથી. તો જ્યાં આવા ગામમાં આપણી જેવા જ મનુષ્યો રહે છે કે જે સાદા સાત્વિક માર્ગ પર ચાલે છે, કે એક મનુષ્ય બીજા મનુષ્યને કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમથી મળે છે, પોતાના સુખ દુઃખની વાતો કરે છે. આ જે વસ્તુ છે એ જ મનુષ્યના જીવનની ખરી સંપત્તિ છે એમ કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, માણસ સુખ માટે આમ તેમ દોડે છે, પણ ખરું સુખ એ આત્મસંતોષ છે. કવિ આ કાવ્યમાં એમ કહે છે કે જે ભગવાને તમને આજ આપી છે, જે ભગવાને તમારી આજને સુંદર બનાવી છે, એ ભગવાન કાલે પણ તમને ખાવા પીવાનું આપશે. તમારું કાલનું ધ્યાન પણ ભગવાન જ રાખશે. તો તમે આજની ચિંતા છે, કાલની જે ચિંતા છે એ છોડી દો. આ કાવ્યમાં કવિ એમ પણ કહે છે કે તમારે ખાલી ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો છે, શ્રદ્ધા રાખવાની છે કે જે ભગવાને આજે તમને બધું આપ્યું છે એ જ ભગવાન કાલે પણ તમને બધું આપવાનો જ છે. તો આવી સુંદર વાત છે આ કાવ્યમાં કહેવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે કાવ્ય છે એ કાવ્યની સમજૂતી મેળવીશું. કાવ્ય 6 મૂળીએ મારા. કાવ્યના કવિનું નામ મકરંદ વજીશંકર દવે. તેમનો જન્મ 13/11/1922 અને મૃત્યુ 31/1/2005. મકરંદ વજીશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. કાવ્યના જે કવિ છે એ આપણે જે રાજકોટ જિલ્લો છે ત્યાંનું જે ગોંડલ ગામ છે ત્યાંના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી, કવિ છે વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા. સાહિત્યની સાધનાની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરતા રહ્યા. તેમણે આદિવાસી લોકોના કલ્યાણ અને આધ્યાત્મિક જીવનને લગતા કાર્યો કરેલા છે. ગાંધી યુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષતી કવિતા રચના તેઓ મરમી કવિ હતા. તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ, આપણા જે જીવનનો આધ્યાત્મિક અનુભવ છે, સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે. તેમને 1979 નો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ વચ્ચેના પ્રેમ લાગણી છે. શું કહે છે કવિ? કે આ જગતમાં, વિશ્વમાં સૌથી વધુ કિંમતી, મૂલ્યવાન એક મનુષ્યને બીજા મનુષ્ય માટેનો પ્રેમ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈક સામો મળે કે આપણે કોઈને સામા મળીએ અને એ માણસમાં
લાગણી ન હોય તો એ જીવન શું કામનું? અહીંયા કવિએ એ વાત રજૂ કરેલી છે કે જીવનમાં કોઈ પણ સ્વાર્થ વગર એક મનુષ્યને બીજા મનુષ્ય માટે પ્રેમ હોવો જોઈએ. એટલે પ્રેમની છે એ સાદા સાત્વિક માર્ગની રજૂઆત અહીંયા કરવામાં આવેલી છે. ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અદના માનવીને સ્વમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે. મનુષ્યએ એકબીજા મનુષ્ય માટે પ્રેમ રાખવો જોઈએ, આદર રાખવો જોઈએ. કદાચ કોઈ મનુષ્યને બીજા મનુષ્ય પ્રત્યે નફરત હોય, એ મનુષ્યને પણ જો તમે પ્રેમથી મળશો તો એની નફરત છે પ્રેમમાં બદલાઈ જાય છે. એટલે ખરી સંપત્તિ છે, લાગણી છે, પ્રેમ છે. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે. બે માર્ગો છે, જીવન જીવવાના બે માર્ગો બતાવેલા છે. એક ધૂળિયું એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ. બે માર્ગ છે, સાદું સાત્વિક જીવન જીવવાનો અને ધન સંપત્તિ પાછળ દોડ મૂકે છે તે. કવિ અહીં ધૂળિયે માર્ગ ચાલવાનું આહવાન કરે છે. કવિ અહીંયા શું કહે છે કે મનુષ્યએ સાદા સાત્વિક ધૂળિયે માર્ગ ચાલવું જોઈએ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રામ? શું કહે છે કાવ્યમાં કવિ કે કોણે કીધું ગરીબ છીએ ને કોણે કીધું રામ. હવે આ પંક્તિમાં કાવ્યના કવિ છે એ કહે છે કે જે માણસ આગળ થોડાક પૈસા કે થોડીક નોટ નથી તો એમાં કંઈ જ બગડી જતું નથી. એમાં એ માણસ ગરીબ કે નિર્બળ ગણાતો નથી. કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આમ. હવે એમ કે છે ભગવાનનું આપેલું બધું જ આપણી પાસે છે. બે હાથ છે, પગ છે, મસ્તિષ્ક છે, માથું, આ બધું જ છે. તો એમ કે છે કે હે મન તું એક શું કામ ભૂલી જાય છે કે જિંદગી અંગેની જે સમજ છે, જિંદગી અંગેના જે વિચાર છે એ દરેક મનુષ્યના અલગ અલગ હોય છે. તો હવે થોડાક પૈસા કે નોટ ન હોવાથી એમાં કઈ ગરીબ નથી કહેવાતા કે એમાં કઈ બગડી જતું નથી. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. તમારી પાસે થોડાક સિક્કા એટલે કે થોડાક પૈસા નથી, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ. હવે એમ કે છે કે એમાં તો શું બગડી ગયું અને એમાં તો શું ખોટ, એ કઈ ખરાબ નથી. તમારી આગળ થોડા ઓછા પૈસા છે કે થોડા પૈસા નથી એ કઈ ખરાબ વસ્તુ નથી કે એમાં કઈ બગડી જવાનું નથી. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલક માલ. ઉપરવાળી બેંક એટલે કે ઈશ્વર, પરમેશ્વર, ભગવાન. એટલે એમ કે છે કે હે મનુષ્ય તું ભગવાન ઉપર વિશ્વાસ રાખ, શ્રદ્ધા રાખ કે જે માલકમાં કે જેની આગળ અઢળક સંપત્તિ છે, કે જે આપણની દરેક જરૂરિયાત છે પૂરી કરે છે, કે જેણે આપણી આજને સાચવી લીધી છે. તો આપણે કાલની ચિંતા શું કામ કરીએ? ભગવાન છે એ આપણી કાલની ચિંતા પણ કરે છે. આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ. કે આપણને આજનું બધું જ છે ભગવાન આપ્યું છે તો કાલની ચિંતા પણ ભગવાન જ કરશે, કાલનું પણ ભગવાન જ આપશે. ધૂળિયે માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત. હવે આ કાવ્યમાં કવિ કહે છે કે ધૂળિયે માર્ગ ચાલતા, સાદા સાત્વિક જીવનનો જે માર્ગ છે એ રસ્તા ઉપર ચાલતા, એ રસ્તા ઉપર ચાલતા ત્યાં આપણા જેવા જે મનુષ્ય મળે છે, જે સાદા સાત્વિક જીવન વાળા માર્ગ પર ચાલે છે, જે ધૂળિયે માર્ગ પર ચાલે છે, એની સાથે કોઈ પણ સ્વાર્થ વગર આપણે પ્રેમની વાતો કરીએ, સુખ દુઃખની વાત કરીએ, એકબીજાને બાથમાં ભીડી બાત, આલિંગન આપીને સુખ દુઃખની વાતો કરીને લાગણીઓ છે એ વ્યક્ત કરીએ. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું
એ રસ્તા ઉપર ચાલતા કોઈ પણ સ્વાર્થ વગરના મનુષ્ય મળે છે કે એના જીવનમાં આપણે એકબીજાને કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમથી એકબીજાને મળીએ છીએ, કે જ્યાં અડખે પડખે ખુલ્લા ખેતર આવેલા છે, માથે છે એ લીલા રંગનું આકાશ છે, વચ્ચે નાનું ગામડું દેખું. હવે એમ કહે છે કે આજુબાજુમાં ખુલ્લા ખેતર છે, ઉપર છે આકાશ છે અને વચ્ચે નાનકડું એવું ગામ છે. ક્યાં આવો છે લાભ, એટલે કે આવો લાભ છે બીજે ક્યાં મળે? આ લાભ દરેક મનુષ્યના જીવનમાં હોતો નથી. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત. હેતુ શબ્દનો અર્થ મેં તમને શબ્દાર્થમાં લખાવેલો હતો કૌંસમાં તમારી સમજૂતી માટે, કે જે રસ્તો પૈસા પાછળ આપણે દોડીએ છીએ એ રસ્તો તો સોનાનો હોવા છતાં, એટલે કે ધન સંપત્તિ પાછળ જ્યાં ભાગે છે મનુષ્ય, એ તો એકદમ સાંકડી ગલી જેવો રસ્તો છે, કે જ્યાં એક મનુષ્ય બીજાને મનુષ્યને બોલાવે છે એ પણ સ્વાર્થ માટે હોય છે, ત્યાં તો પ્રેમ જોવા મળતો નથી. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. પૈસાની પાછળ જે મનુષ્ય ભાગે છે એને અહીંયા પ્રેત કહેવામાં આવ્યું છે, કે લોકો તો પૈસા પાછળ ભાગે છે, પ્રેત જેવા લાગે છે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે બહાર. એક મનુષ્ય છે એ બીજા મનુષ્યને જોઈને કોઈ પણ સ્વાર્થ પ્રેમ છે એ પ્રેમ છે, વહાલ છે એ વહાલ છે, આવું જોઈએ. નોટને સિક્કા નાક નદીમાં ધૂળીએ મારે બજાર. કે હે મનુષ્ય, તો આ જે ખોટી દોડ મૂકે છે પૈસા પાછળ, જે નોટ છે, સિક્કા છે, નાક નદીમાં અને ધૂળીએ મારે બજાર. આખા કાવ્યમાં કવિ એમ કહેવા માંગે છે કે આજનો જે મનુષ્ય છે પૈસાની પાછળ આંધળી દોડ મૂકે છે, કે તમારી આગળ થોડા પૈસા નથી, થોડીક નોટ નથી, તો એમાં કાંઈ જ બગડી જવાનું નથી, એમાં કઈ તમે નિર્બળ કે ગરીબ કહેવાતા નથી. કા ભૂલી જા મન રે ભોળા, કે હે મન તું કેમ ભૂલી જાય છે કે દરેક મનુષ્યની, વિશ્વમાં રહેતા દરેક મનુષ્યની પોતાની જિંદગી માટેની જે સમજ છે, જે વિચાર છે એ અલગ અલગ હોય છે. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. આટલું ન હોવાથી એ કઈ ખરાબ ગણાતું નથી, એનાથી કઈ નુકસાન થતું નથી. એમાં તો શું બગડી ગયું ને એમાં તે ખોટ, એમાં કાંઈ જ ખોટ નથી, એમાં કાંઈ જ નુકસાન નથી ને એમાં કાંઈ બગડી જતું નથી. ઉપરવાળી બેન બેઠી છે, ઉપરવાળો ઈશ્વર છે, ભગવાન છે, જે પરમાત્મા છે, એમાં વિશ્વાસ રાખો, એમાં શ્રદ્ધા રાખો. જે તમારી આજને સાચવી લીધી છે એ તમારી કાલને પણ સાચવી જ રહેશે. તમારી કાલની ચિંતા છે તમે છોડી દો, એ ભગવાન ઉપર રાખો. ધૂળીએ માર્ગ કંઈક મળે છો, ધૂળીએ માર્ગ ચાલતા ત્યાં આપણી જેવા જો કોઈ મનુષ્ય મળે, એની સાથે કોઈ પણ સ્વાર્થ વગર સુખ દુઃખની વાતો કરીએ, પ્રેમથી એકબીજાને મળીએ, અને પછી એમ પણ કહે છે કે હે મનુષ્ય, આવો લાભ દરેકના જીવનમાં નથી, કે ઉપર ખુલ્લું સરસ મજાનું આકાશ છે લીલા રંગનું, આજુબાજુમાં ખુલ્લા ખેતરો હોય, વચ્ચે નાનકડું એવું ગામ હોય, તો આવો જે લાભ છે એ દરેકને મળતો નથી. સોનાની તો સાંકડી ગલી. પૈસા પાછળ જે મનુષ્ય દોટ મૂકે છે એ રસ્તો તો સાંકડો છે, અને ત્યાં પૈસા પાછળ ભાગતા મનુષ્યને પ્રેત જેવા કહ્યા છે, કે પ્રેતની જેમ પૈસાની પાછળ મનુષ્ય જે ભાગે છે એને પ્રેત સાથે સરખાવવામાં આવ્યું છે. મનુષ્ય છે માનવી ભાળી અમથો અમથો. મનુષ્ય છે બીજા મનુષ્યને જોઈને કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમ છે, એ પ્રેમ છે કોઈ પણ સ્વાર્થ વગરનો હોવો જોઈએ, અને એ જ ખરી સંપત્તિ છે. થોડા નોટ અને સિક્કા છે નદીમાં નાખ, અને સાદા અને સાત્વિક વાળો જે માર્ગ છે એ માર્ગ ઉપર ચાલ. અહીંયા કવિએ પોતાના મનની વાત રજૂ કરેલી છે, સાથે સાથે કાવ્યમાં આપણા જીવન અંગેની જે પૈસાની પાછળ જે લોકો ભાગે છે એને માટેની સમજ છે, એક સારી સમજૂતી છે અહીંયા રજૂ કરવામાં આવેલી છે. દરેક મનુષ્યના પોતાના જીવન અંગેની જે સમજ છે જુદી જુદી હોય છે. ખરી સંપત્તિ છે શું ગણવામાં આવ્યું છે કે કોઈ પણ સ્વાર્થ વગર એક મનુષ્ય બીજા મનુષ્યને મળે એ જ ખરી સંપત્તિ છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારા કાવ્યની સમજૂતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે કે તમારા કાવ્યની જે સમજૂતી છે એ પૂરી થાય છે. હવે આપણે આ કાવ્યના સમાનાર્થી શબ્દો છે આપણે લખીશું. પર હેડી બાંધવાનો છે સમાનાર્થી શબ્દ. આ રીતે હેડી બાંધ્યા પછી હું જે લખાવું એ તમે લખતા જશો. માર્ગ એટલે રસ્તો અથવા પંથ. ત્યારબાદ રામકળ એટલે ગરીબ અથવા નિર્ધન. ત્યારબાદ માંડી એટલે મનુષ્ય, માણસ. ત્યારબાદ છે સાથ એટલે સંગાત. ત્યારબાદ છે લાભ એટલે ફાયદો. એના પછીના અન્ય શબ્દો અહીંયા લખું છું. ત્યારબાદ છે આમ એટલે આકાશ ને મોર. ત્યારબાદ છે ખાણ એટલે ભોજન. ત્યારબાદ છે હે એટલે સ્નેહ અથવા પ્રેમ. ત્યારબાદ છે સોનું એટલે કંચન અથવા હીરા. ત્યારબાદ છે ખોટ એટલે નુકસાન. વિદ્યાર્થી મિત્રો, બધા જ શબ્દો ફરી એકવાર વાંચી જાઉં છું. પહેલો શબ્દ છે માર્ગ. માર્ગ એટલે રસ્તો કે પંથ. ત્યારબાદ છે રામ એટલે ગરીબ અથવા નિર્ધન. ત્યારબાદ છે માંડી એટલે મનુષ્ય કે માણસ. ત્યારબાદ છે સાથ એટલે સંગાત. ત્યારબાદ છે લાભ એટલે ફાયદો. ત્યારબાદ છે આગ એટલે આકાશ કે નવ. ત્યાર પછી છે ખાણ એટલે ભોજન. હેત એટલે સ્નેહ કે પ્રેમ. ત્યારબાદ છે સોનું એટલે કંચન અથવા ભેટ. અને ત્યારબાદ છે ખોટ એટલે નુકસાન. અન્ય શબ્દોમાં છે ત્યાર પછી છે ગલી એટલે શેરી. ત્યારબાદ છે રૂપિયા એટલે ધન અથવા પૈસા. ગલી એટલે શેરી, દોઢિયા એટલે ધન અથવા પૈસા. આ લખાય છે પછી હવે જે લખાવું એટલે કે છોડીને એની બાંધીને લખવાનું છે. ત્યાર પછી
તો એક લીટી છોડીને હેડિંગ બાંધવાનું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ત્યાર પછી પેલું કરીને લખવાનું અવગતે ગયો હોય તેવો આત્મા. જેનો જવાબ આવશે પ્રેતાત્મા. ત્યારબાદ બીજું છે જેની પાસે અઢળક સંપત્તિ છે તે. તો જેનો જવાબ આવશે તવંગર. અથવા માલમમાં. જેની પાસે અઢળક સંપત્તિ છે તે. એ શબ્દ સમૂહ માટે બે શબ્દો આપેલા છે તવંગર અને માલમમાં. ત્યાર પછીનું લખીએ વેપાર ધંધામાં થતું નુકસાન. તો જેમાં આવશે ખોટ. ફરી વાર વાંચી જાઉં, ધ્યાન આપજો. અવગતે ગયો હોય તેવો આત્મા પ્રેતાત્મા. જેની પાસે અઢળક સંપત્તિ છે તે તવંગર અથવા માલમમાં. વેપાર ધંધામાં થતું નુકસાન તો ખોટ. ત્યારબાદ છે અવર જવર માટે પણ સાંકડો રસ્તો. અવર જવર માટેનો સાંકડો રસ્તો એટલે ગલી. અવર જવર માટેનો સાંકડો રસ્તો તો ગલી. હવે વિરોધી શબ્દ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે હેડિંગ બાંધવાનું. એક લીટી છોડીને વિરુદ્ધાર્થી શબ્દો. વિરોધી શબ્દ એટલે વિરોધ અર્થ ધરાવતા શબ્દો. એ લખીશું શ્રીમંત તો ગરીબ. મોટું તો નાનું. ગેરલાભ તો લાભ. જીવતા તો મરતા. ત્યારબાદ કોહળી તો સાપડી. ત્યારબાદ ઈર્ષા
ગેરદાર તો લાભ, જીવતા તો મરેલા, પહોળી તો સાંકળી, ઈર્ષા તો વહાલ અથવા પ્રેમ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કાવ્યની સમજૂતી મેળવી, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ બધું જ લખાવ્યું. આજનું તમારું હોમવર્ક કે આપણે જે કંઈ પણ ચલાવ્યું છે એ એકવાર વાંચી જવું. વાંચી જવાથી એ વસ્તુ તમને સરળતાથી યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય 6 ની સમજૂતી અહીંયા પૂરી થાય છે. આજનો જે આપણે લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.